તો કેમ છો મિત્રો, આજે તમને બાલાસિનોરમાં મહાદેવનું મંદિર છે ઊંચી હિલ ટેકરી પર એટલે કે પથ્થરો પર બનાવવામાં આવેલું છે ભીમભંબાડા મંદિર, જેના તમને આજે દર્શન કરાવીશું મહાદેવનું મંદિરના. તો જોઈ શકો છો તમે વિડીયોમાં. ચાલો આપણે આજે મંદિરના દર્શન કરાવીએ, પછી બાલાસિનોર વિશેની થોડીક માહિતી અને આના ઇતિહાસ વિશેની થોડી પણ જાણકારી જે છે એ તમને આપી દઉં છું. તો અમારા વિડીયોમાં બના રહેજો અને વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરી દેજો. જોઈ શકો છો તમે અત્યારે આપણે આ ઊંચા પહાડ પર આવેલા મંદિર જે ભીમભંબાડા મંદિર મહાદેવનું મંદિર છે તેના આપણે દર્શન કરાવીએ છીએ. અને અહીંયા થોડીક સૂચનાઓ પણ લખેલી છે, જોઈ શકો છો. સૂચનાઓનું પણ પાલન કરવું જરૂરી છે. અહીંયા મોટા પથ્થરોની અંદર જે આ તમને નીચે દેખાઈ રહ્યું છે એટલે ઊંચું ચડી અને આવવાનું રહે છે. તો અહીંયા વડલાનું વૃક્ષ પણ છે અને અહીંયા મોટા પથ્થરો પર કોતરણી કામ કરેલું જે તમને નામ લખેલું પણ દેખાય છે, જે સૂચનાઓ લખેલી પણ દેખાય છે, તેનું પણ પાલન કરવું જરૂરી છે. તો આ રળિયામણું ખૂબ લાગતું અહીંયા વાતાવરણ છે અને મંદિરો પણ જે ઊંચા હિલ પથ્થર પર બનાવવામાં આવેલા છે. જોઈ શકો છો આ ગુફાઓ. અહીંયા પ્રાચીન અને પૌરાણિક મંદિરો જે છે, જે અહીંયા હનુમાનજીનું મંદિર પણ છે તે પણ તમને બતાવીશું. તે પહેલાં થોડી બહારની સાઈડના તમને દ્રશ્યો બતાવી રહીએ વિડીયોની અંદર. તો વિડીયોમાં બનાવી રહેજો. અને આ નીચે જે પથ્થરની અંદર જે દેખાઈ રહ્યું છે કેસરી નંદન હનુમાનજીનું મંદિર છે, તેની પણ સૂચનાઓ થોડીક લખેલી છે. આ મહાદેવનું મંદિર આપણે બિહાલ દર્શન તમને કરાવ્યા તે, અને જોઈ શકો છો કેટલું રળિયામણું અને સુંદર વાતાવરણ છે. આ બાલાસિનોરની અંદર આવેલું જે એક હિલ મોટી ટેકરી છે એની પર આ 3 થી 4 મંદિર છે અને અહીંયા આવો તો જરૂરથી દર્શન કરવામાં આવજો. અને બાલાસિનોરને પહેલાં વાડસોલ પણ કહેવામાં આવતું હતું. વાડસોલ એટલે કે સોલ એટલે કે પથ્થર. અને અહીંયા બહુ જ મોટા પથ્થરો અને પહાડોમાં તમે જોઈ શકો છો. અત્યારે આપણે એક પથ્થર પર એક મિત્ર ચડી રહ્યા છીએ, જોઈ શકો છો તમે. અને અહીંયા પર્યટનો ફરવા માટે, જોવા માટે ચોમાસાની સિઝનમાં અત્યારે આવો તો ખૂબ જ વાતાવરણ લીલુંછમ અને રળિયામણું લાગી રહ્યું છે. તો અહીંયા આવા પ્રાચીન મંદિરોના દર્શન અમારા વિડીયોમાં દરેક કરાવીએ છીએ અને પૌરાણિક તમને એની સાથે જોડાયેલી જે ચર્ચાઓ પણ કરીએ છીએ. તો આ એક પથ્થર છે, પથ્થર પર આપણે ચડવાની કોશિશ કરીએ છીએ અને મોટા પથ્થર પર ચાલો તો ઉપર આમ દેખાઈ રહ્યું છે તમે આપણે વાદળની અંદર જઈ રહ્યા હોય એવું સીન લાગી રહ્યું છે. તો આવડા ઊંચા અને મોટા પણ પથ્થરો અહીંયા બાલાસિનોર આવેલા છે. કોઈક વાર આવો તો જરૂરથી મુલાકાત લેવી અને અમારા વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરી દેજો, જેથી કરી અને અમને પણ સપોર્ટ મળતો રહે અને આવા જ પ્રાચીન અને પૌરાણિક મંદિરો અને ગુફાઓના તમને દર્શન કરાવતા રહીએ. અમારા વિડીયોમાં બન્યા રહેજો. તો ધીરેથી ઉતરવાની કોશિશ કરીએ છીએ કેમ કે પથ્થર મોટા છે, વજનના કારણે. એડિટ કરો. હો એડિટ